વડોદરા શહેરના કાછિયા પટેલ જ્ઞાતિપંચ સમસ્ત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 50મો સમૂહ લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરના રાજમહેલ રોડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિપંચ સમસ્ત દ્વારા આયોજિત 50મો સમૂહ લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યો હતો। 11 જોડાઓ માટે આ યોજાયો હતો, જેમાં ગણેશ સ્થાપના તેમજ ગ્રહ શાંતિ અને લગ્નની વિધિ સમાજ દ્વારા યોજવામાં આવી હતી। આ પ્રસંગે સૌ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને વરવધુને આશીર્વાદ આપવા ગુરુજી પણ પધાર્યા હતા તેમજ વધુને આશીર્વાદ આપ્યા હતા। સમૂહ લગ્ન કરવાનું મધ્યમ વર્ગને અને અન્ય સહાય મળી શકે તેના હેતુથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। બહુ ફાઇન લાગ્યું, સરસ લાગ્યું। બરોડામાં આજે 50મો લગ્ન મહોત્સવ અમે જોયો ને, એટલે અમે પોતે આજે ઘરે પણ કરત ને તો આવવા નહીં થતા લગ્ન પ્રસંગ, એટલે તે બદલ હું વચવાડે કાછિયા પટેલનો બહુ આભાર માનું છું। અન્યને મેસેજ એ આપવા માંગુ છું કે તમે પોતે પણ જો ઘરમાં તમે લગ્ન પોતે કરો, ઘણા સમૂહ લગ્નમાં તમે જો કરશો ને તો તમે પોતે પણ એમ કરશો કે મેં પોતે એમ વિચારેલું કે મારે સમૂહ લગ્નમાં વિચાર કરતો હતો, પણ મેં જ્યારે સમૂહ લગ્નમાં કર્યો તો મને એમ થયું કે હું પોતે જો મેરેજ કરે તો હું આવું નહીં કરી શકું। જય શ્રીમન નારાયણ। શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત વડોદરા 50મા સમૂહ લગ્નનું આ વખતે સુંદર આયોજન કરેલું છે, જેમાં 11 જોડાઓએ આ વખતે ભાગ લીધેલો છે। શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત તરફથી આ જે બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે વર વધુ માટે, જેમાં સવારે ગણેશ ગ્રહ શાંતિ શ્રી કાછિયા પટેલ જ્ઞાતિમાં થયેલી છે અને અત્યારે સયાજી વિહાર ક્લબ રાજમહેલ રોડ ખાતે લગ્નનું આયોજન કરવામાં આવેલું છે।